બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય માતાજી। આપણે બનાવવાના છે આજે મકાઈની ભેળ। આ મકાઈ છે એને મેં અડધો કલાક માટે બાફી દીધી છે, ચપટી હળદર અને 1 ચમચી મીઠું નાખીને। હવે એમાં આપણે નાખીશું 2 ચમચી જેવી ડુંગળી નાખીશું, 2-3 ચમચી જેવી ડુંગળી, 3-4 ચમચી ડુંગળી નાખી દઈશું, 3-4 ચમચી જેટલા ટામેટા નાખી દઈશું, થોડાક ઝીણા સમારેલા મરચાં, લીલા મરચાં અડધી ચમચી જેવા નાખી દઈશું। પછી આ મોળી સેવ છે તે 2 ચમચી જેટલી નાખી દઈશું। આ તીખી સેવ છે તે નાખી દઈશું 1-2 ચમચી જેટલી। આ મીઠું અને લાલ મરચું એનું મિશ્રણ કરેલું છે તે નાખી દઈશું સ્વાદ અનુસાર। આ છે ચાટ મસાલો નાખી દઈશું અડધી સ્પૂન જેટલો। નાની ચમચી છે એટલે 1 ચમચી જેવું નાખી દઈશું। આ બધાને મિક્સ પહેલાં કરી દઈશું। લીંબુ નાખી દઈશું, અડધું ને ચૂવી દઈશું। અડધું લીંબુ નીચોવી દીધું। આ બધાને મિક્સ કરી દઈશું। અને ઉપરથી થોડાક વધારે પડતા ઉપર આમ નાખીશું, મિશ્રણમાં પણ નાખીશું અને ગાર્નિશિંગ માટે પણ લીલા કોથમીર નાખીશું। જેટલા લીલા કોથમીર નાખીએ એટલું સારું જ છે, શિયાળામાં મળતા જ હોય છે તો વધારે નાખીશું લીલા કોથમીર। આમ કરીને બધું મિશ્રણ તૈયાર કરી દઈશું। આ થઈ ગઈ આપણી ભેળ તૈયાર। હવે ગાર્નિશિંગ માટે આપણે થોડા એના ઉપર લીલા કોથમીર થોડા નાખી દઈશું, થોડીક મોળી સેવ નાખી દઈશું, 1-2 ચમચી જેટલી ગાર્નિશિંગ માટે, થોડી તીખી સેવ નાખી દઈશું। આ તૈયાર થઈ ગયો આપણે મકાઈની ભેળ। ઇન્સ્ટન્ટ તમારે જલ્દી બનાવવી હોય તો આ મકાઈની ભેળ તૈયાર। આ મકાઈની ભેળ આપણે તૈયાર થઈ ગઈ છે ને વિડીયોના એન્ડિંગમાં હું તમને બોલીશ કે આયુર્વેદિક અપનાવીએ, સ્વદેશી અપનાવીએ, સ્વચ્છ નદી તળાવ બધું સ્વચ્છ રાખીએ, વ્યસનથી દૂર રહીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ અને આ જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાનની જય ગુરુદેવ। આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જો સારું લાગ્યું હોય તો વધુમાં વધુ લોકોને શેર કરજો।